ગુજરાતના કલાકારો ઘણા સમયથી વિવાદોમાં સપડાયેલા છે। સ્ટેજ પર લાખો રૂપિયાની ફી વસૂલી તે ઉચ્ચારણો કરતા હોય છે, બેફામ શબ્દો પ્રયોગ કરતા હોય છે અને ત્યાર પછી સોશિયલ મીડિયામાં લોકો છે તે આ કલાકારોની ધોલાઈ કરતા હોય છે। પરંતુ આ વખતે કોંગ્રેસના નેતા લાલજી દેસાઈએ આ ગુજરાતી કલાકારોને આડે હાથ લેતા કહ્યું છે કે જે પ્રકારે આ કલાકારો વર્તી રહ્યા છે તે ગુજરાતનું નાક કપાવી રહ્યા છે। આ મામલે હવે રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ વળતો પ્રહાર કર્યો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ગુજરાતી જે કલાકારો છે તેમાંથી ઘણા ખરા કલાકારો વિવાદમાં સપડાઈ રહ્યા છે। ક્યાંક કલાકાર પોતે જેલમાં જઈ રહ્યા છે, ક્યાંક પછી તેમના પુત્રો જઈ રહ્યા છે અને જે પ્રકારે આ કલાકારો લાખો રૂપિયાની ફી વસૂલતા હોય છે, સ્ટેજ પરથી આ આવનાર ભીડ છે તેમને પાનો ચડે તેવા નિવેદનો આપતા હોય છે। પરંતુ આ કલાકારો પણ હવે જે પ્રકારે વર્તી રહ્યા છે ને તેમના પર કે તેમના પુત્ર પર જે પ્રકારના કેસો દાખલ થઈ રહ્યા છે તે મામલે પણ હવે રાજ્યના લોકો છે તે સોશિયલ મીડિયામાં તેમને પ્રતિક્રિયા આપતા હોય છે અને કલાકારો છે તેમની ધુલાઈ પણ કરતા હોય છે। દેવાયત ખવડની તમે વાત લઈ શકો કે પછી તાજેતરમાં માયા આહિરના પુત્ર જયરાજ આહિર જે પ્રકારે વિવાદોમાં ઘેરાયા છે તે પણ તમે દાખલો લઈ શકો। અને કોંગ્રેસના નેતા લાલજી દેસાઈએ મોરબીમાં એક નિવેદન આપ્યું છે અને જેને લઈને ધમાસાણ મચ્યું છે, જેમાં તેમણે ટાટા, અદાણી અને અંબાણીના નામે કલાકારો જે પ્રકારે નિવેદનો કરી રહ્યા છે તે મામલે તેમણે પ્રહારો પણ કર્યા હતા અને કલાકારો ભેગા થઈને ગુજરાતનું નાક કપાવી રહ્યા છે તેવું નિવેદન આ લાલજી દેસાઈએ આપતા ધમાસાણ મચ્યું છે। અને રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ ક્યાંક ને ક્યાંક આ કલાકારોનો બચાવ કરતા નિવેદન આપતા કહ્યું છે કે કોંગ્રેસના આ સંસ્કાર બતાવી રહ્યા છે અને ગુજરાતના લોકો આવા નિવેદનો ક્યારેય સ્વીકારશે નહીં। ટ્રેક્ટર રેલી યોજાઈ હતી મોરબીની અંદર, એની અંદર કોંગ્રેસના નેતાએ જે કલાકારો આપણા હોય છે એના વિશે એક ટિપ્પણી કરી છે અને કલાકારો વિશે ટિપ્પણી કરતા કીધું છે કે આ ગાયક કલાકારો હવાઈઓ કરતા હોય છે અને ઉદ્યોગપતિઓની ભરવાઈઓ કરતા હોય છે। કલાકારો વિશે કોંગ્રેસના નેતાની તાકીદ આ એમના સંસ્કારો બતાવે છે। આ પ્રકારની ભાષા ગુજરાતની જનતાએ ક્યારેય સહન કરી નથી। હું કોંગ્રેસના આગેવાનોને કોંગ્રેસને કહેવા માંગુ છું, તમારા શાસનમાં ચાલતું રાજ્ય એમાં ઉદ્યોગ ગૃહો આવે એમના માટેની ચિંતા તમે શેના માટે કરો છો? ઉદ્યોગ ગૃહો જ્યારે કામ કરે ત્યારે રાજ્યનો વિકાસ થતો હોય છે, સામાન્ય લોકોને રોજગારી મળતી હોય છે અને ગુજરાતની વિકાસની ઈર્ષ્યા એ કોંગ્રેસ કરી રહી છે, ગુજરાતની જનતાની ઈર્ષ્યા કરી રહી છે। અને આ પ્રકારની નિમ્ન કક્ષાની કોઈ પણ કલાકારો માટે હું તેમ કહું છું કે આ પ્રકારનો શબ્દ આજે રાજ્યની ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વની સરકાર એ ભવાઈ કરતા કલાકારોને પણ સન્માન મળે, આ તો એમનું પણ અપમાન છે। એ સંસ્કૃતિનો વારસો જાળવીને શેરી ગલીમાં કામ કરે છે, એને સન્માન કેમ મળે, એને એવોર્ડ કેમ મળે, એને કેમ પ્રગતિ થાય, એ પણ કેવી રીતે એનું કામ છે ચાલુ રહે, એના માટે રાજ્ય સરકાર કામ કરે છે। કલાકારો આપણું સાહિત્ય, લોક સાહિત્ય, સંસ્કારો ને ધડકતું રાખે છે। લાખો હજારો લોકોની મેદની ભેગી થાય છે। પણ મને એવું લાગે છે કે સનાતનની વાત, આ બધી જ વાતો સનાતનની છે। લોક ડાયરા, લોક સંગીત કાર્યક્રમો, આપણું ભવાઈ, આ બધી જ આપણા સનાતન સાથે જોડાયેલું છે। કોંગ્રેસને સનાતન સાથે કાયમ બાંધો રહ્યો છે। કોઈ એક વોટ બેંકની રાજનીતિ કરવા માટે થઈને, કેટલાક લોકોને ખુશ રાખવા માટે થઈને રાજનીતિ કરે છે અને પછડાટ પણ ખાય છે। આ ગુજરાત છે। પુનઃ એકવાર આપણી ધર્મ, સંસ્કૃતિ અને સંસ્કારને લઈને ચાલનાર સંસ્થાઓ જે છે, જે લોકો છે, એમના ઉપર મહેરબાની કરીને કઠોરાઘાત ન કરે। સનાતન એ સનાતન છે। સનાતનનો ધ્વજ જ્યારે લહેરાઈ રહ્યો છે ને એની વાતો કરતા હોય, કદાચ મને એવું લાગે છે ને પેટમાં તેલ લેડાતું હોય છે, પણ પ્રજા જવાબ આપશે। પ્રજાની સ્વીકૃતિ એ પણ આપ જોઈ રહ્યા છો। હાફળી ફાફળી થઈ ગયેલી કોંગ્રેસ, ઘાંગી થઈ ગયેલી કોંગ્રેસ એ વલખા મારે છે। ઘડીક પહેલો મુદ્દો પકડશે,
ઘડીક સરકાર સામે પહેલો મુદ્દો પકડશે, ઘડીક પહેલો મુદ્દો પકડશે. હું તમને કહું છું, આપ સૌ વિચક્ષણ લોકો છો, અત્યાર સુધીમાં હું બહુ લાંબુ નથી કહેતો, ખાલી 5 વર્ષ કહું, 30ના 30 લેવો તો 30 લેજો. કેટલા મુદ્દાઓ પર એ લોકોને સમજાવવા નીકળ્યા, મત લેવા નીકળ્યા, કાર્યક્રમો કર્યા. એમાં કયો કાર્યક્રમને કઈ સ્વીકૃતિ લોકોએ આપી? લોક સ્વીકૃતિમાં નહીં રહેલી કોંગ્રેસ, અંદરો અંદર બાખડતી કોંગ્રેસ, એ પણ આપણે જોઈ રહ્યા છીએ. ધારાસભ્યો સામસામી બાંધતા હોય, રાજ્યના નેતાઓ સામસામી સ્ટેટમેન્ટ કરતા હોય. આવી દયનીય સ્થિતિ કોંગ્રેસની છે. ત્યારે એ વધારે ભેખડે ભરાવાની પરિસ્થિતિની અંદર સનાતનનો વિરોધ છે એવું માનું છું કે આ કોંગ્રેસ સનાતનનો વિરોધ કરે છે અને ક્યારેય ગુજરાતની જનતા સાખી નહીં લે. વોટ બેંકની રાજનીતિ માટે થઈને, કેટલાક લોકોને સાચવવા માટે થઈને એ નીકળી જનાર કોંગ્રેસને આવનારી ચૂંટણીમાં રાજ્યની જનતા જવાબ આપશે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.